તો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 10 ને આપણે આવી ગયા છીએ મેડિકલે, કારણ કે આઈટીઆઈ હમણાં રજા છે, સાહેબ બહાર ગામ ગયા છે. તો કુશાલભાઈ પાસે મોબાઈલ નહોતો તો કુશાલભાઈ કરતા હતા ખાનું સાફ અને કેબિની બધા આગળ દવા કાઢતા હતા અને આપણે બેઠા પાછળ. તો ફાઇનલી ગાઈઝ આપણે બપોરના વાગ્યા છે 3 ને આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા હતા. તો ઘરેથી પપ્પાએ મોટા પપ્પાએ કીધું કે ટાંકાનો વાલ તૂટી ગયો, તો આપણે નીકળી ગયા 3 વાગે વાલ લેવા. તો ફાઇનલી ગાઈઝ અમે કુશાલભાઈ હાટું જોવા આવી ગયા હતા મોબાઈલ. તો ફાઇનલી ગાઈઝ આપણે મોબાઈલ જોઈને આવી ગયા હતા કુશાલભાઈ હાટું ફાઇનલ કરી આવ્યા હતા અને વાગ્યા હતા 5 અને આપણે 4:30 આવી ગયા હતા, પણ વ્લોગ ઉતારવાનો ટાઈમ અત્યારે મળ્યો. તો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 6 ને મમ્મી અને દર્શનભાઈ બે જાય છે સુરત, થોડુંક કામ હતું એટલે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હતા બેરુનાથી, વાગ્યા હતા 9 વાગે, ક્યાંય બહાર નહોતું જવાનું. તો મેં કીધું કુશાલને થોડીક વાર બેસી ગયા દુકાને. તો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા હતા ઘર બાજુ, રસ્તામાં થોડુંક કામ હતું એ પતાવવાનું છે. અને આવી રીતના કોણ કોણ નાનપણમાં ઊંધું બેઠું હતું કોમેન્ટ કરો તો. તો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 12:30 ને અમે આવી ગયા છીએ ઘરે. અને આપણે રસ્તામાં થોડુંક કામ હતું એ કામ પતાવ્યું એટલે 12 વાગી ગયા હતા. તો હવે આ વ્લોગને કરીશું એન્ડ અને કાલના વ્લોગમાં મળ્યા. જય માતાજી.